અરવલ્લી જિલ્લાની એસઓજી પોલીસે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે મોટો સપાટો બોલાવ્યો છે। એસઓજી પોલીસે બાતમીના આધારે મોડાસા તાલુકાના માથાસુલિયા ગામે રેડ કરીને ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે એક રહેણાંક વિસ્તારમાં દરોડો પાડતા ધાબા પર સૂકવેલો અને જમીનમાં વાવેલો ગાંજો મળી આવ્યો હતો। પોલીસે આ મામલે રામજી પણાજી પગી નામના એક આધેડની ધરપકડ કરી છે। એસઓજી દ્વારા સ્થળ પરથી ₹8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે અરવલ્લી જિલ્લા એસપી મનોરથસિંહ જાડેજા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લામાં એસઓજી પીઆઈ ગરાસિયા અને એમની ટીમને હકીકત મળેલી હતી કે અહીંયા માથાસુલિયા કરીને ગામ છે મોડાસા રૂરલમાં। માથાસુલિયામાં એક વ્યક્તિ ગાંજો પોતાના છત ઉપર સૂકવીને કંઈક કરી રહ્યો છે શંકાસ્પદ। એના આધારે એમણે ત્યાં રેડ કરતા એક આરોપી રામાજી પણાજી પગી ઉંમર વર્ષ 64 એ એમના છત ઉપરથી ગાંજો મળ્યો છે, વત્તા એણે એના ખેતરમાં પણ ગાંજો વાવેલો લીલો ગાંજો આ બધું કબજે કર્યું છે। ટોટલ 16 કિલો ગાંજો છે। આ લગભગ 8,50,000નો મુદ્દામાલ છે અને આજે આપણે આરોપી અરેસ્ટ કર્યો છે। આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનો આગળ એનો ઉપયોગ શું કરતો હતો એ અત્યારે ચાલુ છે।